આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે, ના છૂટકે. ભલે દુશ્મન હોય, દુશ્મન તો ના કહી શકાય, પણ આપણે લડત એની સામે લડ્યા. પણ મરદ હોય ને મરદ, તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હે પરસોત્તમભાઈ સોલંકી, કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી. આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો. સમાજ જોઈને ના આપતા, સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો. આહિર 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 એ બધું બંધ કરો. કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી બગદાણાને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદમાં મિત્રો આખરે પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. તો મિત્રો, આ જયરાજ આહિરની ધરપકડ થતાં ત્યાર પછી હમીરભાઈ બારાડી એ પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકીની પ્રશંસા કરતા તેઓ શું બોલ્યા તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ. ચલો, જય દ્વારકાધીશ. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે હમીરભાઈ બારાડીએ પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકી વિશે તેમણે શું કીધું. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી બગદાણાને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં મિત્રો ત્યાર પછી એક એસઆઈટીની તપાસ કરવા માટે એક એસઆઈટી ટીમ બનાવવામાં આવી હતી. એમાં મિત્રો આખરે એસઆઈટી ટીમે જરૂરી પુરાવા એકત્ર કરી અને ત્યાર પછી જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ છે તે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે રસ્તા ઉપર ઉતર્યો હતો. તો મિત્રો, આખરે ક્યાંક ને ક્યાંક કોળી સમાજને ન્યાય મળ્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કેમ કે મિત્રો, છેલ્લા ઘણા સમયથી આ જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં મિત્રો જયરાજ આહિરનું પણ નામ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું હતું. તો મિત્રો, આખરે એસઆઈટી ટીમે આ જે વિવાદ છે એમાં જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી બગદાણાને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં મિત્રો આખરે પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. એક એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં તેમણે એસઆઈટી ટીમે જરૂરી પુરાવા એકત્ર કરી અને જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. તો મિત્રો, જયરાજ આહિરને 2 વાર સમન્સ મોકલવામાં આવ્યું હતું અને જયરાજ આહિર છે તે એસઆઈટી ટીમ આગળ હાજર પણ થયા હતા. ત્યાર પછી મિત્રો એસઆઈટી ટીમે જરૂરી પુરાવા એકત્ર કરી અને ત્યાર પછી જયરાજ આહિરને ધરપકડ કરી લીધી હતી. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ છે તે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે રસ્તા ઉપર ઉતર્યો હતો. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક અત્યારે કોળી સમાજને ન્યાય મળ્યો હોય એવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો, છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના મોટા મોટા આગેવાનો, ધારાસભ્યો બધા નવનીતભાઈની મુલાકાતે આવ્યા હતા, તેમને ખબર અંતર પૂછ્યા હતા અને તેમને ન્યાય મળશે એવું આશ્વાસન પણ તેમને આપ્યું હતું. તો મિત્રો, આ મામલે નવનીતભાઈ બાલદિયાએ પણ તેમના આગેવાનો, ધારાસભ્યો અને તમામ કોળી સમાજનો તેમણે આભાર માન્યો હતો. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.